પણ ભૂલિયા અગસર મારી બતાવજો ઓ મારી ગુણ ગાવું તમારા દિવસ મને દુખિયા ये पनेर पानी से मेरा बाप गोरबली देवी मेरा बाप नायरी देवी मेरा बाप हमीद राम जी की देवी की बेटा अब बरबड़े नीचे का माथे दुबड़ू पानियों मन पावली देवी मन वालू से हो राखी मेरी वस्ती हवा अपनी गुगरी आपे आमले हवा अपनी गुगरी मेरा बाबा अमीर राम जी थोड़ी बुढ़िया गेली ना पास पर मारी वस्ती જોજો આ જગ્યા માથે મારી પાવની દેવીની બોલી છે અને કદાચ મારી વસ્તી મારી બોલીને ઓળખીને હાલ્યા આવે આપણે મારી વસ્તી પડી હોય અને રાગ જાણી ડુગરા જાણી મારી વસ્તી માથે કોઈ હેરું માંડે અને મને હકડીને હાથ પાડે બેટા मधुरी रात ना મારી વસ્તી છે ને એની ડુબળી છે હું આ બાબત જેતામલની દેવી હકમની ડુબળી નથી હો કોણી થવા દેતી મારા બાપ હમી રાખી દીધી બેટા મારી વસ્તી મારી ઓળખાણ રાખે અને મારી પાવાની દીવીની કીધીયું કરે સાંભળે
ના હોય પાય ના બની જાય જગત વેરી બની જાય પણ આ પાય કુવીના ના પહોડા હુંને ઢાકેલો લાઈવ ના કેતર હવારો ઘેરો છે મારા બાપ અમી રામજીની દેવી આ કેવો ઉગાડો યા થવા કીધી गुगल में अवर साली नहीं देवी के भाई मरी जड़िया ना अंबानी देवी सुमरी मस्ती पर गोरवानी देवी में टपोर होવાનો અને કદાચ ભાવ રાખો અને ભાવથી મને પાવાની દેવીને ભજો બેટા હર્ષુભાઈ આમરી मुठी जाए छे वो એટલે મને ગોરબલ ની દીવીને ભાવથી જમાડો અને કદા કમીના ઓડકાર લઈ મારા સદન મે જો લેખ નો લખી દઉં मणि कोई भूमि आवे कोई को भूमि आवे पर वस्ती आगे कोई लागियो लाग मत है जय हो ये मारी बायू भायू ना भावनी देवी वडगोरानी घोंगड़ गई खेवारिया गई बरवाड़ा गई एक છે ભાઈ મારા બાપ રામજી મારા બાપ હેમરાજ નો આ બગીચો ખબર માં खेवाड़िया दीजिएगा माते एक दीना समय मरी देविया ना गला पियाल दीवी हमरे जीना बनी रही गयो हो અને જીના બની એને રહ્યો અને જો મારી વસ્તીની જો માયા મેલું અને મારી વસ્તી હાથ પાડે અને બેટા જો પાખડીઓના તાર નો માંડી દઉં ને हरकवानी पालवना हो हरकवानी पालवना हो ई देदा दुहाजी डाकलीना या तुलट पोडली दीदी मेरी हसली मरीना
હાલો મારા હસડો સાયર ને મનાવી હાલો એ મારા હસડો મારા રૂઠણા સાયર ને મનાવી મરી હુવાના પરહુલિયા પિતાલી અમે રામજી ની હોનાના મુરે જમે છે મારી બહેના મને જો કંકુના લેખ ન લખાવી દઉં હા મારી બગદરાની જગ્યા માથે બોલતો પાવો રસાયો છે બાવન પાનાનો ચોપડો હા લાલની દીદી સયજી બસયું થવા દીદી બેટા જો મારી કલ્પને તો ખોટ પડવા દઉં અને મારી નાઈટની મારી પાસે છોકરી ઝોલો લઉં થઈને મળે મરી વાલા જીપન મનાવું મનાવું હારેલ પાણીયું મરી અરે હારેલ પાણીયું છે છોકરી વસ્તી છે જોતો ખરી ત્યાં જાવું કે અજય દુઃખની વાતું કરવ્યું મારા બાબુડા શું હોશિયાર આહુડા માણસ મારી વસ્તીને કહી દે મને ઓળખી લી મને અમીર આમની દેવી નથી જગતના હોશિયાર તારી વસ્તી રેવા દયો આ બરબરાની જગ્યા પર તમારી વસ્તીની આંખમાં આહુડું પડે ને પણ હમી રામજીની દીવીને પણ બાપ ગોરબલની દીવીને પણ નાયાની દીવીને હાલેલો હડકવા હોય અને કદાચ મને નાયાની પૂજેલી મને ગોરા હવરાજની માનેલી
દાડુ હાલી ડાકલીના યા ગણક પોરની દીવી મરી રામા મલ જેતા મલની દીવી કોઈ રામા જાગે મેફા જાગે દૈતના જાગે અને મને હકમલીને હાથ પાડી બેઠે અને જો બરવાડાનો સીમાનો ફકવા થઉં મારા વાલા એ વિહાર મારા સદના રખરવા દીવી દુખની સેવો સુખ હોય ને તો એક હો જણા આવીનું ભાવ સુખમાં એ હો આવીનું ભાવ હોય દુઃખમાં કોઈ ન આવે પણ જઈએ અહીંયાની માલિકા વેદના હોય કોક એવું દુઃખ હોય ને દીવી સિવાય કોઈ આહુડું લૂછે નહીં એક દી આવસી ને ઓરતો હતો રે ક્યાં ગઈ મિલગરી દીદી દીવિયા દુઃખ હોય ને દીવીને કહેવાય જાય અને કોઈ દી તને દુબરું પાણી તને નજરમાં ન આવ્યું ને મારા બસલાના આહુડા તે કોઈ દી જોયા નહીં તઈ ગુગંડી જગ્યા માથે મારા બાપ એમ દીધી મારા બાપ નામ પાથર મેલી એટલે પરદેહ કહેવાય જીના જીના બસરા લઈ વધેલી વાટે પડ્યા હોય અને અહીંયાથી પરદેહની ઘડી માથે જઈ વેરા પડે ને તઈ મારી હકમની સાંભળે હો જાને ન તો મરણ જાય ને પૂરા રાત જાને ન તો મરણ મરે લાગરી
દુઃખ તો અમારે ગોરા દાદા માથે હતું દીવી હાટુ ચાલીસા ગોરી બાદશાહી વાદ માંગ્યો દોહલિયા શું દીવી દીવી જખર જો તારી પાસે પાવાની દીવી હોય તો જોવી છે પરદેશની ઘડીઓ માથે મારો બાપ ગોરગોલ આંખની મારી પાસે દાળ બસ ને મળે ક્યાં ગઈ મેરી દેવી જો તારી જગ્યા માથે કદાચ મને મોત આવી ગયું હોત ને તો મને ગોરો મરત ને તો મને મુક્તિ મળી જાત પણ મને પારકે પાદર લાવી મને વધેની વાટે લાવી મારા પસલામને વાહના વાળે પુરાઈ ને તમારો પર હાથ દુનિયા કાઈ દેખો નહીં કાઈ દેખો નહીં બાર બાર દુઃખની વાતો છે અત્યારે તો ગામડા નથી ગયા છે હમણાં ગઈ 18 તારીખે મારો દેલમાલ ગામમાં પ્રોગ્રામ હતો પડખે એની જગ્યામાં ગઈ 18 તારીખની વાત કરું પણ ખરેખર ભાઈ કોક સમય કોક વેળા કોક ઘડીએ ધર્મ પડે કેવતમાં કીધું છે ને સમયે ભાગ્યા બને સમયે હબુકા બને પણ જઈએ ભાઈને હાથ પાડો ભાઈ હોકારો નો દી હગા ભાઈએ રોવો હગુ આહુડા નો છે તો મારી પાવાની દેવી મારા બાપ બોલી લીધી મારા બાપ ગોરમલની દેવી મારા બાપ લાવી દીધી સાંભળે હો જગતમાં કોઈ નો રહ્યું મને રોતા ને એસા નો રાખે એવું કોઈ નહીં મેરી દીવી મારો જીવી કદાચ ખેવરિયાની જગ્યા હોય તોય ભલે આ બરબડાની જગ્યા હોય તોય ભલે કે ઘુગણની જગ્યા હોય તોય ભલે આ બગીચો મારી ખોડિયાલનો વસાવેલો અને મારા બગીચાની માલી પર જો કોઈ કબાડીને ઉતરવા દઉં અને મારા બગીચાના ફૂલડા જો કમાવા દઉં મને કોઈ બોની આવે મેરી દેવી તેથી મારી હકબડીએ કીધું છે હા
ભવે 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 રાખજો ભવે કારણ કે ભૂવા ઓછા છે ને થોડો ટાઈમ દે અમને થોડો ફાયદો થાય બાકી તમારે હદે ભાઈઓમાં ભાવ છે કામો કામી તો અમને ખબર છે હા બબે થોડું મજા આવે વસ્તી ને 3-4 વખત થઈ ગયા લાગવા જડે આમ બાબા ખરેખર હદી વસ્તુ પૈસાથી નથી થતી પૈસાથી નકરો આનંદ આવે એવું નથી હોતું પણ કોક જગ્યા એવી હોય કોક માઢોડા એવા હોય કોક ડાયરો એવો હોય અહીંયા વાત કરવાની તમને મજા આવે કારણ સુખિયા પાયે કોઈ દી દુખની વાત થાય નહીં મરીના સુખીઓ માણા હોય ને એની પાસે તમે દુખની વાત કરો તો શું ગણતરી કરે દુખની વાત એક દીવી પાસે જેને દુખ જોયા હોય ને એને પાસે થાય માનહની જગ્યા કોણ હતું દુખ તો મારા બાપ જીવરાજમાં થયો હતું આ દેલવાણીયા કુળની દીકરી મારી માં રંગુ માથે દુખ હતું પણ માનહની જગ્યા માથે જેની હુમલો ઉતાર્યો હતો ને તો કદાચ બાપની દીવી મારા બાપ જેરાજની દીવીને કીધું શીખ મળી બાપ મેલી દિયો દિયો માં મેલી ગઈ મારું જીવરાજનું કોઈ નહીં અરે એ મારું જીવરાજનું જગતમાં કોઈ ન મળે નીંદર નો આવે અહીંયામાં દુઃખ હોય ને નીંદર નો આવે પણ અહીંયા સાના રાતમાં આવે કોણ નતા ભાઈ નતું હગું મારા બાપ જીવરાજનું કોઈ નતું ભાઈ એસી વર્ષની ડોહી હાથમાં ખોખલી લાકડી માથે સાંદીના પતરા જેવા વાળ મારી ઢોરા વાળી જાવી એવું નથી હો એના હામો વિશ્વાસ હોય તો મારી ઢોરાવારી આઈ જઈ આવે કે બેટા કરની દીવી કાન પાહો નો દીએ ને એ તેદી મસોના કાંઠે હુકલ કઈને બેઠી સૌ કોકની હાથ તો પડજો
શેલા સુવાસાનું ધર્મ છે ભાઈ. ધર્મ કઈ આવે? શેલા સુવાસે ધર્મ આવે. અમારે જીરાગઢની જગ્યા મારો બાપ હામણદાસની દેવી, અમારે રત્ના બાપા અત્યારે તો ધામ રસી ગયું છે, પણ વેરાન બગડો હતો અને વાલા હતા એ વેરી બની ગયા હતા. અને અઘોર વનની માલિક મારા બાપ રત્ના માથે જઈ હેરું માંડ્યું ને તો યહાય બની મેરી દેવી. અરે વન બગડામાં મારું રત્નાની ખબરું કોણ લે? મારો બાપ રત્નો સેલો સુવાસો મરી નાય તઈ મારા બાપ હામણદાસની દેવી મરી માં પરિમલી દેવી બોલી ખમા મારા રત્ના હામે કોઈ 50 વર્ષ જીવે, 60 વર્ષ જીવે, વધીને 100 વર્ષ જીવે, પણ એક દી આ જીરાગઢની જગ્યા માથે મારા રત્ના જો તને અમર ન કરી દઉં અને કદાચ જીરાગઢની જગ્યા માથે એ બીજો કામ ન બનાવું ને